સમગ્ર ભારતીય જનતા પાર્ટી રાજકોટ એકમ અને અન્ય સામાજિક સંસ્થા એ દિવંગત આત્માના કલ્યાણ અર્થે એક શ્રદ્ધાંજલિ સભા રાખશે. મહાનગરપાલિકા જવાબદાર થઈ રહ્યા છે. સરકારે આદેશ આપ્યો છે, રાજ્ય સરકારે આદેશ આપ્યો છે કે તટસ્થ કાર્યવાહી થશે. લોકો પણ મહિલા છે એમાં તો માત્ર રાજકોટ લોકસભામાં જ ઉજવણી બંધ ન હોવી જોઈએ, આજુબાજુમાં પણ હોય છે. ધ્રોળના માણસો પણ મહિલા છે, સોમનાથના લોકો મહિલા છે. બીજે ઉજવણી બીજી વાત કરો, પદાધિકારીઓ વાળો જવાબ આપો તમે. રામભાઈ સામાન્ય પ્રશ્ન છે મારો. શ્રદ્ધાંજલિની વાત કરો છો. ભાજપના કેટલા વ્યક્તિઓ આમાં સામેલ હતા એવું કઈ તપાસ કરાઈ છે? કારણ કે અધિકારીઓ પર પ્રેશર પોલિટિકલ પણ હતું એવું સૂત્રો કહી રહ્યા છે. આ બાબતે તમારું શું માનવું? મારું કઈ કહેવાનું નથી. રાજકોટ મહાનગરપાલિકા અંતર્ગત આ જે વિસ્તાર છે તે આવતો હતો, મેયર મેડમને આટલા મીડિયા કર્મીઓ છે પ્રથમ વખત જોઈ રહ્યા છે, આ ગંભીર બાબત નથી? છાપામાં પદાધિકારીઓ સ્ટેટમેન્ટ આપે છે, અધિકારીઓનો વાત આટલા બધા ડિપાર્ટમેન્ટ સાંભળો, તમે શું કરો છો? આટલા બધા ડિપાર્ટમેન્ટ જવાબદાર થઈ રહ્યા છે. ફાયર વિભાગ, ટીપી વિભાગ, જ્યારે સરકારે અમને કાર્યવાહી ખબર પડી ત્યારથી 7 વાગ્યાથી બધા કાર્યકર્તા આગેવાનો ત્યાં હાજર હતા. સવારે 5 વાગ્યા સુધી અમારા હોમ મિનિસ્ટર આવ્યા ત્યારે પણ અમે હાજર હતા. પછી એને સૂચના મળી કે 5 વાગે આપણે છૂટા પડીએ, 6 વાગ્યાથી પાછા મળવાના છે. સતત સવારે 6 વાગે નાઈ ધોઈ બધા તૈયાર થઈને આવી ગયા હતા અને એ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી અમે હાજર રહ્યા. સડકથી લાશો પાસે તમે શું કરતા હતા એમાં જાણવામાં અમને જરાય રસ નથી. લાશો શું કામ સડકી એ જાણવામાં અમને રસ. અલગ અલગ પ્રશ્ન યાર પૂછો કે આમાં અચ્છા, નળ ગટર પાણીના કનેક્શન આપજો. એ સરકાર નક્કી કરશે. આપ જોઈ રહ્યા છો ભાજપના પદાધિકારીઓ અધિકારીઓ એક પણ પ્રકારનો જવાબ દઈ રહ્યા નથી.